ગાઈસ મસ્ત પૂજા એક બ્લાઉઝ સીલ્યો હ આપણે પૂજા બતાવશે બતાવજે બ્લાઉઝ તો જો ગાઈસ આ કયો બ્લાઉઝ કહેવાય પૂજા મધુબાલા કહેવાય એમ આ સ્પેશિયલ સિદ્ધપુર ફેમિલી છે બ્લોગ કરીને એમને સ્પેશિયલ સિલેવા લીધા હા સિદ્ધપુર ફેમિલી બ્લોગ ના સિદ્ધપુર ફેમિલી બ્લોગ હા સિદ્ધપુર ફેમિલી બ્લોગ સિદ્ધપુરથી સ્પેશિયલ સિલેવા હા બસ ચાલો ચાલો લીધું ને હતી હા પગાર એટલે તમે સામાન લઈ જવાનું મહિનાનો નહીં એ તમારે જે લાવો એ બ્લાઉઝ નું બધું વસ્તુ હા ઘરનું કરિયાનું લઈ આવજો આપણો પૈસા એ બધું લાવવાનું હા હાલ લઈ દેવાનું આપણે મહિનો અમે તો ભરાઈ દઈએ ને એટલે મહિનો ગુડ મોર્નિંગ શું કરતો લાવેલા એવું જો ગઈ હોય તો કપડો ધોવાઈ છે હા શું ગયા એવું તો જો ગાઈસ પૂછાને વેલા ડિટેલ લીધી છે કપડો ધોવાની હા હા તો જો ગાઈસ હોય તો વેલા પૂજાને કપડો ધોવી છે અને જો ગાઈસ આ જોબડો જો મસ્ત એકદમ લીલો થઈ ગયો અને મોર પણ એકણ આવી ગયો જો જબરદસ્ત હવે જોબો આવશે શું કેવું પૂજાની હા જોયો તને જમો જાય એટલે જોયો તો મોર હા એમ કીધું તણી જોવાનું હોય ત્યાં પપ્પા ગુડ મોર્નિંગ એકદમ તો જો ગઈ સીધા તો તૈયારી કરી છે સ્કૂલ જવાની ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હું બોલો ટિફિન ભરીએ ટિફિન ભરવાનું હા ઘરે લેલા કાપોલ એવું ગુડ મોર્નિંગ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ચીવરી કાલ હોડી ધુલેટી હારું હા હારું મામી તો કોઈ રંગી જ નહીં મામી ચીવી આવેલી ગરમી ચીવી કરવા જ ના આવે તે તાણ તો મને રંગતા કોઈ રંગવા નહીં ભાઈ મને ઓલી રંગ ગમતું જ નહીં ના ચાલો મમ્મી એવું ખાલી પૂજા અડાડી તો બધું માથે નહીં જોતું પૂરી એવું અમારા ઘરે ના રમે અમે તો મામા તો ઉંમર થઈ ગઈ એવું ના ચાલો તમારે જેવો રમાય બધા રમવું પડે હું કેવું જમે જમે તો હોસ્પિટલ રમી આવી હોસ્પિટલ રમી આવ્યો ના ચાલ એવું છે ચલો કે જવાનું નોકરી હવે હેડીએ તો વાર થોડી ના હવે હેડી થોડી એવું છે તો જો કઈશ મમ્મી તૈયાર થઈ ગયા છે વિરમસિંહ તૈયાર થઈ ગયા છે શું વાતો કરો હા ખૂબ પેન્ટ પર ડરતું નહીં કોઈ પૂછના પણ રશ્મિકા રશ્મિકા કે તમને બાર હતી જો વાળા પછી વાળા રશ્મિકા સોરી જો કઈ સવા આપણે જઈએ છીએ વાળામ રશ્મિકા બેન લગભગ વાળતા હતા જો તમને બતાડું રશ્મિકા બેન ગુડ મોર્નિંગ શું કરો લાયલા હા આપણે જો કી શું કરો લાયલા તો જો ગાઈસ રશ્મિકા તો આખો વાળો વાળી દીધો છે હજુ આટલું બાકી છે પેલી બાજુ આટલો વાળી દીધો છે તો જમના બેન આવ્યા છીએ વાસણ જોવા અને અમારા રશ્મિકા બેન રશ્મિકા બેન શું કરો કયો હા રશ્મિકા બેન તો વાળે કલર વધી ગયો કાલનો જતો જ નહીં પાક્કો કલર એટલે હા જતો જ નહીં તો શું કરશો તને ગયા તો પણ લાગે કે જલ્દી છે હા કોર ગયો કાળી મેસેજ રહેશે કે તો કાળી થઈ ગયો કાળી થઈ ગયો સાચી હા હા કઈ ગાડી હું કહું તો આ થઈ ગઈ તો ડાર્ક પડી ગયો મને એવું માં બીજે કલા ક્યુ મને તારી એમ કહેવાનું પૂછી તને પૂછી આવું છું વાગી એટલે એ હું રસકા બધું વાગતું જ હોય રસકા તો મને વાગતો નથી એવું જો કઈ રસકા મને વાગતું જ હોય કઈ સવા આપણે એડિટિંગ કરતા હતા વિડીયો મિક્સિંગ કરવાનું ટાઇટલ છાપવાનો હતો તો હવે આપણે જઈએ છીએ નીચે ભૂખ લાગી છે બરાબરની સવારે કોઈ ચા એક જ બીજો તો હવે આપણે જઈએ છીએ નીચે બધા શું કરીએ ગયા
તો જો ગાઈસ આટલું ઘર આવ્યું છે મારા કાકા જવાનું. હવે આપણે જઈએ. તો જો ગાઈસ હોય તો વધવાનું ચાલુ હા. શું બનાવો કયો? રોટલી ગરગોડી રોટલી નહીં આપણે વાળમાં આવું હોય તો એવું લાગે. હા આપણે વાળ લઈ દો કે કણચી એના જ લાગ્યું. તો જો ગાઈસ હોય તો બધું બનાવ્યું છે. આ તો નાસ્તો બનાવ્યો છે કા? ભૂખ લાગી વાર મંગાડે. એવું તો શું ખાઈ લઈએ આપણે. ગાઈસ મસ્ત પૂજા એક બ્લાઉઝ સીલ્યો હ. આપણે એના પૂજા બતાવશે. પૂજા બતાવજે બ્લાઉઝ. તો જો ગાઈસ આ કયો બ્લાઉઝ કહેવાય પૂજા? મધુબાલા. મધુબાલા કહેવાય એમ. આ સ્પેશિયલ સિદ્ધપુર ફેમિલી છે બ્લોગ કરીને હા. એમને સ્પેશિયલ સિલેવા લીધો. સિદ્ધપુર ફેમિલી બ્લોગ. હા સિદ્ધપુર ફેમિલી બ્લોગ. ઠાકોર ફેમિલી બ્લોગ એ તો કો ના ના સિદ્ધપુર ફેમિલી બ્લોગ હા. સિદ્ધપુર ફેમિલી. હા, સિદ્ધપુર. સિદ્ધપુર ફેમિલી. એ ભૂલી ગઈ. સિદ્ધપુર ફેમિલી બ્લોગ સિદ્ધપુરથી સ્પેશિયલ સિલેવા આ હતા પૂજા જોડે. એ અમારા વિડીયો જોવી. સિલાવા આવ્યો તો. હા એમનો કોક લગન ને એટલે કે મારો બ્લાઉઝ સિલાવો તો સિદ્ધપુરમાં પૂછ્યું ખાસી જગ્યાએ પણ કોઈને કીધું ના ગમ બધા એમ જ કહેતા હતા કે આવો તો નહીં આવડતો નહીં થતો ને એવું બધું કહેતા હોય ને એટલે પછી કીધું તમારે જોડે એ એવું? થેલી લાગશે તો આના માટે આપણે મગજ વાપરવું પડે કે કઈ રીતે કટિંગ કરવું કઈ રીતે કરવું શું કેવું. જેમ ફાવે એને જ ફાવે આપણને ના ફાવે શું કેવું. મગજ તો વાપરવું છું આમ મગજ વાપરીએ તાણે જો કપડું સેજે આગુ પાછું થઈ જાય તો પછી અમારે તો પેલી જ ને ભાઈ એવું ને એવું ચોથી લાઈન આપવાનું પાછું એ વાત સાચી. કપડું ઘણી જગ્યા ઘણામાં કેવું હોય ખબર હોય કપડું મસ્ત હોય ને તો ઘણી જગ્યાએ અમુક વાર ઓછું હોય તો અમારે એ બધું ધ્યાનમાં રાખીને કટિંગ કરવું પડે એ વાત સાચી. તો ગુણની જગ્યાએ ચોરસ કરી દઈએ તો પછી નુકસાન પડે નુકસાન પડે ફિનિશિંગ આલવું પડે ખાસ. ફિનિશિંગ તો ફૂલ આલું જ પડે એવું ફિનિશિંગમાં જો આવી પાઇપિંગ હોય ને તો મસ્ત ફિનિશિંગ આવે આવી હોય ને તો એવું કોમો પેલી નોખીએ ચમ કોમો તાત્કાલિક તમે ઘરે નતા મારી જોડે કપડું નહોતું બરાબર. એટલે અમે પેલી નોખી દીધી સાદી સીધી રીતે જ હાડી રીતે નોખી દીધી એવું તો ચાલે તો હું આવી આવું અસ્તર લાવું આવા કલરનું અને હા. પછી કપડું લાવીને હિંમતથી પાઇપિંગ બનાવીને ઘર બનાવીને નાખું એવું પણ આ સીધી નોખી દીધી ચાલો. જો ગાઈસ આ તો બધા નિહાળજીએ નહીં તો બધા જોવા આવ્યા છીએ પૂજાને બતાવી અને આપણે જો ગાઈસ એડિટિંગ ચાલુ છે કોમકાજ આપણું એડિટિંગ કરીએ છીએ આપણે. ગાઈસ હવે તો બધા છોકરા ભેગા થઈ ગયા છે ને જિંદગીમાં પહેલી વાર હાથમાં બેટ પકડી છે અને મેચ રમવા આવ્યો હું કાલનું ચાલુ કર્યું ને કાલથી થોડું રમવાનું ચાલુ કર્યા લોકોએ મને થોડો વળી બેટ પકડવા આપ્યું હતું એટલે રમત આમ કે એ આપણે જોઈએ અત્યારે સગ્ગો મારે બે રન મારે એમ. જો ગાઈસ હવે પાછળ જગ્યા પડી આપણું ઘર છે પેલું સામે પાછળ જગ્યા છે એટલે આપણે મેચ રમીએ છીએ થોડી વાર માટે ટાઈમ પૂરતું ખાલી એમ. ગાઈસ ફ્રીજ બગડી ગયો અમારે તો તે આ બધું ખોલી દીધું છે મેં. જો ગાઈસ ફ્રીજના અંદરથી આ બધું આવું નીકળે અંદરથી જોવો યાર. એક તો આ સ્વિચ બગડી ગઈ હતી અંદરથી અને આ લાઈટ રહી ને અંદરથી બધું અમારા ઘરના કારીગર અને અંદરથી હળગી દીધું તે તો લાઈન નાખી મેં. લોકો તો હું મને બતાડું ફોટો હમણાં તો ફોટો બતાડું હાલ પડી ગયું કઈ હળગેલું હતું અને વધારે બોલા ફ્રીજ ચાલુ રાખો તો વધારે હળગો બિયર જોડે તો ચાલુ રાખું હા કઈ છે મારી મમ્મી નોકરીથી હાલ ઘેરા મેં આવલા આવું વળી બોરસલી અચ્છા બોર કહેવાય બોરસલી બોર કોના કહેવાય બોરી બોરસલી કહેવાય બોર સલી મેં કીધું બોર સેલી બોરસલી લાઈ આચિયા બોર આવી આવા વળી બોર ના જાણે ચીકુડી આવે ચીકુડી દેશી ચીકુડી તો ગાઈસ કોમેન્ટ કરજો અને શું કહેવાય મમ્મી તો કોક કે છે બોરસલી બોર સલી ગાઈસ કોમેન્ટ કરજો અમાર વાકન બોરસલી કી તમાર શું કીવાનું મેં આપણા બોરસલી બોર સલી ગયા એમ બીજું કોઈ ના કે ના માકે દાપુર બોરસલી કી ધારપુર મોકલ્યું ધારપુરમાં આ તો ગાઈસ ભેગા તો પેલો કહેવાય કોણ ફોલોવર ફોલોવર ભેગા હતા ચોકન વિસનગર લેવાનો ચોકન વિસનગરથી. નોકરી દાપુર આવો પણ હું પછી ઈકન જતી બહાર હા તો પછી એને હોમો આવ્યો હા કે માસી મજામાં મૂકો હોવ તમને રામસિંહ વિડીયો ઉતારીને મમ્મીને મૂકો કહો હમ એ ત્યાં બાબા યાદ આવી જાય મૂકો હારું કોણ હતું ભાઈ તો બેન હતા બેન બેન હતો બેન હતા નોકરી કરે અંદર દાપુર બરાબર લોકો હારમાં ઘેર આવજો કે હા આવીશ એવું તો હારું. જોવા ગાઈસ હોય તો ઘરનો રશ્મિકાને બધા બહાર છી જોઈએ હવે બધા શું કરી છોકરા તો જો ગાઈસ હોય તો બધા છોકરા ભેગા કર્યા હી રશ્મિકા બધા ભેગા શું થયું રશ્મિકા નેહા જો તને બધા એટલા તો નેહાની ગયા દસ બોરી બોલો દસ તમે બધાને આ બધા એક ના બધા ઘેર રહ્યા હાઈ આ એક ગયા આ બધા
વાત સાચી એક ઘેર એટલે બધા ઘેર રહી હા તો જો ગાઈસ અમારા મમ્મી તો બધી જવાબદારી નાખી દીધી અમારા ઉપર હા કોના ઉપર નાખી વિરમ ઉપર ખબર પડે તમારા ઉપર નો હોય દે પેલા તો એ કશું કરતા નહીં. એ તમને કહું છું હા. તમને હવે તો પૈસા આવા આલી શું તો મહિનો આવશે એટલે હા એ તમારે જો મમ્મી મહિને હાલશે પણ આપણે મહિનામાં આમાં લાવવાનું એવું પપ્પા આટલું મને તમે હાથો ચમ પછી આમાં બધા પૈસા પટી ગયા તે જેમમાં અભળ તે જેમમાં ખર્ચે દાગીને લાવી બરોબર બાકી બીજું મને આ પૂછી દે હાથી તું ચો ના પાડો ચોલ્લા અને પેલા બિઝનેસ ના પેલું કરી આલે પૂછ ખાલી જો ઘરમાં 9,000 વધારે પડાવી અને 13,000 14,000 બધું લઈ આવ મારા પાસે પટી ગયું હા એટલે આ લોકો માથે રૂપિયો નહીં ત્યાં કહો હજી હા દૂધ નો આ બધા જે આ જીવન છે ચોલ્લાના 500 બાહી ના ચોલ્લા એ કર્યા દૂધ મારા માથા ના ઘરનો હા પપ્પા અરે ને હા તો જો વિરામાં ધ્યાન નહીં જો પણ હમણાં તમે ચલાવજો કશો વાંધો નહીં ચાલવી દે હું પૂજા ચાલો છો શ્રીના પૈસા આવે તારે આ 400 રૂપિયા લાવી મૂકું કે નાખ્યો લઈને ના ભાઈ પોતે શાકભાજીને લાવી લે હવે ના આર્યો કે ચા એટલે તો હાલ તમે હા તો 100 રૂપિયા હાલ દે ચી 250 નહીં આપી આ હજી તો હાથ પે મુલા હતો ત્યાં 100 રૂપિયા તો 100 રૂપિયા લેતો ડાયરેક્ટ મોટી હાલ તો તમે ચાલો બકા તમને કહું નાખે લાવવાનું જો ગાઈસ હાલ તો બધા ઘરમાં મંદુ છે બધું એના કારણે બધું હપ્તા બપ્તા ભરવાનું હોય ને એટલે કહો તો એમ તો કહું કે આગળ મહિનામાં તમારે બધું આવવાનું ચાપિયા તો અમે રોટીમાં માણ જ પડી. એટલે કહું કે હવે બધી જવાબદારી આપી દેવી. બધી જવાબદારી આપી દેવી. આ મહિનામાં બધું આવી દેવું એમ. હા એમ જાતે લાવો જાતે ખોઈ ને આપણે ખાલી ખાવાનું ત્યારે બે જા બસ ચાલો એને શાકભાજી એવા તમારે લઈ આવે એટલી એવા. ચાલો ચોખ્ખી વાત જ. બબર લીધું ને હતી મારે એકલી ને તમારે ઉપરાંત તમારે ઘરના બેના બહુ બેના. છે એટલી તમારે પાટણ. બે ના બસ તાર બેને જઈને શાકભાજી લઈ આવવાની. હા બાળકો સારું લાવવા જ નહીં કે પાટણ જાય પછી. એને સામાન લાવો તો તમારે આગળ જવાનું. એ તમે પગાર આવવાનો. પગાર એટલે તમે સામાન લઈ જવાનું મહિનાનો નહીં લી? એ તમારે જે લાવો હોય એટલે આવું પેલું વસ્તુ ના ના આપણે ઘરનું કહું. પરિવારનું. હા ઘરનું કરિયાણું લઈ આવવાનું. આપણો પૈસા એ બધું લાવવાનું હવે હાલ લઈ દેવાનું. પણ પછી આપણે મહિનો અમે તો ભરાઈ જ દઈએ ને. એટલે મહિનો ચલો ને તો લઈ લેવા લઈ આવ બસ લાવી દેવા બીજું હા કશો વાંધો નહીં શું કેવું પૂજા લાવી કોઈ રાજી ખુશી તો. ના ના આપણે દેવું આવવા નહીં આપણે દેવું આવવા નહીં પૈસા પડે આપણે લઈ લઈએ જો આ તારે પેલું ફીજ બગડ્યું હવે આશીને આ આવા પૈસા પૂજન હાલ લેવાનું. એમ નહીં આ ફીજ બગડ્યું તો એ એસકા એ રસલા આ ફીજ બગડ્યું તમે ના જાઓ ચેક કરીને ના લઈ આવ્યો વસ્તુ તો ના પણ હવે પૂજન હાલ લેવાનું. બોલો તો આ શું કે વાઇટ ના નાખી દીધો તો લાઈ હજી બીજી સીટ બગડી ભાઈ લેવા જતા હાલ દેવા જો ભાવ પૈસા પડે હું બાકી ના રહ્યું જઈને લઈ આવ વસ્તુ નાખી દો કે કહું એ નહીં એમ તો મહિનો એના ફીજ લઈ જજો ચલા રૂપિયા લઈ લે 500 800 રૂપિયા ફીજ ના લઈ લે જોઈ લીધું. પૈસા લઈ મમ્મી પૈસા લઈ લે ના પૈસા લાવો લાડુ હા હા લે ખા પપ્પા માપન ના લોટ નહીં બા લોટ નહીં એ બનાવી રીતે બનાવી રીતે ખા 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 મારે પણ ખાધું છું સ્વતંત્ર માતાજી ના આપણે બધાને ના ખાધું ખવડાવો ને અમને પપ્પાને ખવડાવો. બધાને ખાધું અમે તો ખા એટલી ખાતી ખા તું ખાજી પેલા અરે એ તો બનાય અરે બનાવ્યું એવું હા અરે લોટ હા. હા લોટ છે લોટ. લોટ હા. જો ગાઈસ મમ્મી તો ઉલ્લુ બનાવી રે મેં તેમાં પેલો નાખી દીધો લોટ છે લોટ સાતો. મમ્મી જોડે પ્રેન્ક કરી દીધો રોટલી કરી નાખો તો હાલ લાગે. પ્રેન્ક કરી દીધો મમ્મી જોડે આજ તો તું તો પેલા દીધો લોટ છે હું એવું વિચાર કરી દીધું તો પેલો આ મગદળ આવું લાગે ને શીખા. હા મગદળ આવું લાગે. આવું લાગે બધા ક્યાં હતા તું મિયા વાળી ભૂલી છે મુંડી લાડો હતો. મગદળ જેવું આમ કહો. અરે તું મમ્મી ભૂલી યાદ જ નહીં. મગદળ જેવું લાગે. એટલે પોતે ફોલાવા આવ્યો બર્ગર કોણ તો પપ્પા આ તો ફૂટો બરાબર ના. હા ત્યાં નહીં ગયો રોજ જાવો પડે. મારા પર ફોન આવે બસ સ્ટેન્ડ પર મમ્મી પાછા આવી એરા બોલો. બે વખત બસ સ્ટેન્ડમાં જઈને પાછા આવ્યા. કમરી બોલ મસ્ત માતાના ખાવાય લઈ લે મમ્મી ખાઈ પાછળ આવો. પેલું ચોટતું હતું ને કપડું. ખવાય લે 15 રૂપિયા લાગશે નેટ રાખીને ખાન એમને હોય. આજે હવે પૂજા નંદન હતો શું જલ્દી પૂજા બોલો. બોલ અમાર તો શું કે ટેબલું કેવું ફક્ત.
આપણા ભાષામાં કહેવાય શુદ્ધ ભાષામાં ચીકુન આ ચીકુ કહેવાય છોડે જ ચીકુ. હા છોટે ચીકુ હા ખાવું બહુ સલગી કહેવાય બહુ સલગી કહેવાય પેલા લાગીએ